ખૂબ નાના અને મધ્યમ વર્ગો પણ ત્યાં રહી છે, અમીરો પણ રહી છે અને 18 વરણ ગોંડલમાં વસે છે. પણ સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ હોય એટલે દરેક લોકો એની રાહ જોવે કે આ સમાજ શું કરશે. તકલીફ તો દરેકને છે. અમારી લડાઈમાં, અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા. જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા એમાંય ઘણા સમાજના લોકો હતા. આ કોઈ સમાજની કે એક વ્યક્તિની લડાઈ નથી. અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકીનું ન થાય. કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકીનું ન થાય. તમે વાવો, લણો, ખાઓ, ઓકે, પણ એના ઉપર માલિકી હક ન લાગે. તમે એમ કહો કે ગોંડલમાં કોઈ આવી ન શકે. તમે માતાના દૂધની વાત કરો, કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય? કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ. પછી પક્ષ હોય, પાર્ટી હોય, સમાજ હોય, બધું સાઈડમાં. સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોળી ખાઈ લે અને કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય સમાજ ન કરે. અને આજે અખાત્રીજનો દિવસ, કણમાંથી મણ પેદા કરતો આ સમાજ, એ સમાજની આવડી મોટી ગોંડલમાં 1.25 લાખની વસ્તી, અને છતાંય આજે એ સમાજની સાથોસાથ 18 સમાજને સહન કરવું પડે તો એના માટે દરેક લોકોના સાથ સહકારની જરૂર છે. આ કોઈ એક વ્યક્તિ, મેં પહેલા કીધું, પરિવાર, એક સમાજ, એક જિલ્લો, એક તાલુકો, એક ગામ માટેની લડાઈ નથી. સમગ્ર ગોંડલના 84 ગામ માટેનો આ પ્રશ્ન છે. તમે શાસન કરો, લોકો અહીંયા 2, 5, 10 ટર્મથી ગુજરાતમાં બહુ બધા જીતે છે, દુનિયાભરના દાખલાઓ છે. પણ એના મતલબથી જો હુકમી ના હોવી જોઈએ. રાજાશાહી હતી એ બધો સમય વયો ગયો 1950 પહેલા. અત્યારે લોકશાહી છે. કોઈ એમ કે આ અમારી જાગીર છે તો એ જાગીર ક્યારેય ન હોય. જાગીર કે તો એ જાગીરને પડકારનારા હજારો લોકો આ દુનિયામાં છે. ક્યારેય કોઈની કોઈ જાગીર નથી. બધું 1948, 49, 50માં બધાએ સોંપી દીધું ભારત દેશને. આજે તમારે ગમીને ભારતમાં જવું કે પાસપોર્ટનો જરૂર ન પડે, કે પરમિશન ન લેવી પડે, કે સરહદ નથી બાંધી કે તમારે ઓળંગવી હોય તો પરમિશન આપવી પડે. ગમીને તમે ગમે જઈ શકો છો. તો અમે ગોંડલમાં ગયા, એમાં કોઈ વિશેષ અમે કામ નથી કે આનાથી અમે ત્યાં લોકોને જગાડ્યા છે કે ગમે માણસ બોલે, ગામની વચ્ચે 50, 100, 200, 500 પોતાના પંટરો લઈ અને સભામાં તમે બોલો કે ભાઈ 30 વર્ષ અહીંયા હું જ છું, મારો પરિવાર છે. એવું ન થાય. હું અહીંયા મારા માણસો હોય તો હું બોલું 30 વર્ષ કથિરિયા પરિવારના પ્રમુખ હું જ રહીને હું જ થાય, એમ ન હાલે. પરિવાર છે, લોકશાહી છે. કાલ ફરે, નવા આવે, જૂના હોય, બધાનું માન સન્માન હોય.